હું દિનેશ પટેલ, ચેરમેન એપીએમસી ઊંઝા. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય ચેન્જીસના લીધે ગુજરાત ઉપર ઘણા બધા સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભા થયા. એના લીધે જનરલી ઓક્ટોબર માસમાં ન થાય એવી અસાધારણ માવઠાની રેલી થઈ. એના લીધે ગુજરાતના ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. રાજ્યભરમાં માવઠાથી લગભગ 13 લાખ જેટલા ખેડૂતોનો 10 લાખ હેક્ટરનો પાક એમાં નુકસાની થઈ. 251 તાલુકા જેટલા એરિયામાં માવઠાની અસર થઈ. આના લીધે સરકારે ખૂબ જ ત્વરાથી સરકારી તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર સર્વેને કામે લગાડી તારાશ થયેલા ખેડૂતને જડભેર બેઠો કરવા માટે 5000 જેટલી સર્વે ટીમ સ્થળ ઉપર સર્વે કરવા માટે ઉતારી, જેના લીધે ખૂબ જ ટૂંકા સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી અને આશરે 251 તાલુકામાં 16,500 જેટલા ગામોમાં લગભગ 10 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સર્વે કરી અને સરકારે ખૂબ જ ઝડપથી રાહત પેકેજ જાહેર કર્યું છે. ખરેખર એ ખૂબ જ આવકારદાયક છે. આનાથી ખેડૂતોને હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં લગભગ 22,000 રૂપિયા જેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે 2 દિવસ પહેલાં જ માવઠાથી તારાજ થયેલા ખેડૂતોની જણસી ખરીદવા માટે ટેકાના ભાવે લગભગ 15,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને તરત જ સર્વે કરીને બીજું માવઠાથી થયેલ નુકસાનીનો વળતર આપવા માટે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. આમ લગભગ ખેડૂતો માટે 25,000 કરોડની રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે. સમગ્ર કહીએ તો ગુજરાતમાં આજ સુધીના બધા જ પેકેજ કરતાં સૌથી મોટું આ રાહત પેકેજ છે. અગાઉ દેશમાં પણ આ બીજા નંબરનું મહારાષ્ટ્ર સરકારે એક વખતે 31,000 કરોડનું પેકેજ જાહેર કરેલું હતું. આ ગુજરાત સરકારે આ મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે અને એના લીધે ખેડૂતને ઝડપી આ તારાજીમાંથી બેઠો થવાનો એક સહાયરૂપ થશે. સરકારે ખરેખર આ માટે ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય કહેવાય કે આ ઉદારતમ સહાય સરકારની છે અને એના લીધે ખેડૂતોને ખૂબ મોટી રાહત થશે અને ખરેખર એના માટે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ખૂબ જ ડાયનેમિક અને ઉત્સાહી આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સમગ્ર સરકારે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ મુજબ ખરેખર ખેડૂતોને આમાંથી બહાર નીકળવાનો એક નાનો પ્રયાસ છે, પણ એને સમગ્ર ખેડૂત આલમ આવકારે છે. એ ઊંઝા એપીએમસીના ચેરમેન તરીકે પણ આ વિસ્તારમાં પણ સમગ્ર ખેડૂતોમાં ખુશીની લાગણી આનાથી ફેલાઈ છે. હું એપીએમસી મહેસાણા ચેરમેન જયંતિભાઈ પટેલ. સરકારશ્રીએ ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું અને જે ખેડૂતોની અંદર જે ગમગીનીનો જે માહોલ હતો એને આનંદના અવસરમાં પલટી કાઢ્યો. રાજવીઓ, પ્રજાવત્સલ રાજવીઓ જે કામગીરી કરતા હતા એનાથી પણ ઓછું ના કહી શકાય એવું આ સરકારે કદમ ભર્યું છે. મોસમની જે અનિશ્ચિતતા છે એ ખેડૂત વધુમાં વધુ જો એનો ભોગ બનતો હોય તો ખેડૂત બને છે અને ખેડૂત પણ જ્યારે મોઢામાં આવેલો કોળિયો જ્યારે છીનવાઈ જાય ને ત્યારે એનો બારે વાણ ડૂબી જતો હોય છે. આ સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારશ્રીએ ખેડૂતોના ખભે હાથ મૂકી અને કહ્યું છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, સરકાર તમારી જોડે છે. કોઈ પણ વિપત્તિ હોય, આપત્તિ હોય તો ખેડૂત એકલો નથી પણ સરકાર અને ગુજરાતની 6 કરોડ જનતા ખેડૂતના સાથે એના ખભે ખભો મિલાઈ અને ઊભેલી છે. તે ખેડૂતોએ કોઈપણ પરિસ્થિતિની અંદર હતાશ થવાની જરૂર નહીં. 25,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખેડૂતોના ખાતામાં આવશે ને ત્યારે બીજી દિવાળી ઉજવાશે. તાજેતરમાં 10-15 દિવસ પહેલાં જે દિવાળી ગઈ એનાથી પણ વધારે માહોલ આ અત્યારે હાલ ખેડૂત આલમમાં છે. એપીએમસીની અંદર અમારા જે ખેડૂતો આવે છે ને એ ખેડૂતો એટલા બધા ખુશખુશાલ હતા ગઈકાલના સમાચાર સાંભળીને કે આવું કોઈ કલ્પ્યું પણ નહોતું. એમ બધાને એવું હતું કે નાનું એક પેકેજ આવશે, પણ
ખરેખર ખેડૂતોની અપેક્ષા મુજબનું વળતર જાહેર કર્યું છે. અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા, એટલે સરકારશ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે. અને આ તો પ્રજાવત્સલ સરકાર છે. રમેશ ખેડૂતોની પડખે ઊભા રહેવી વળી આ સરકારને ખેડૂત આલમ વતીથી હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. અને એમને આવા એક કાર્યો બદલ ખેડૂતના જે આશીર્વાદ મળશે, શેઢો પેલો ખેડૂત નિશાસા નાખતો હતો એને અંતરની ઓતરડી જે આશીર્વાદ આપશે એના મૂલ્ય ના થઈ શકે. 25,000 કરોડ કરતો એનું મૂલ્ય અટકેલું થઈ જશે. અસ્તુ ભારત માતા કી જય. પટેલ પ્રકાશભાઈ સદાભાઈ, ઉનાવા એપીએમસી ચેરમેન. સરકારે જે આ પેકેજ જાહેર કર્યું 10,000 કરોડનું, એ ખેડૂત માટે મોટી રાહત છે. અને જે 15,000 કરોડનું જે ટેકાના ભાવનું પેકેજ છે પણ એ ખેડૂતને મોટી રાહત છે. અને સરકારે ખેડૂતનું મોટું વિચાર્યું છે. કમોસમી વરસાદ અને જ્યારે કુદરતી આફત આવે અને ખેડૂતને આ રીતે મદદ સરકાર કરે એ મોટી વાત છે. અને કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય કે પછી સહકાર મંત્રી હોય, એમને સારું એવું ખેડૂતો પ્રત્યેની લાગણી રાખીને આ મોટું પેકેજ જાહેર કર્યું છે. રાજેન્દ્ર કાંતિલાલ પટેલ, સેક્રેટરી, ઉનાવા એપીએમસી. ગુજરાતની અંદર કમોસમી વરસાદના કારણે ગુજરાતના તમામ ખેડૂતોને જે વાવેલો પાક લેવાનો વારો ન આવ્યો અને તમામ ખેડૂતોએ માન્ય ગુજરાત સરકાર શ્રી પાસે સહાયની માગણીઓ કરી અને ગઈકાલે ન્યૂઝના માધ્યમથી મેં પણ જાણકારી મેળવી કે ગુજરાત સરકારે 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કર્યું, ખરેખર ધન્યવાદને પાત્ર છે. ગુજરાત સરકારે ખેડૂતોનું ખરેખર હિત જોઈ અને આ પેકેજ જાહેર કર્યું. આવું પેકેજ મેં તો આજ સુધી કોઈ વાર સાંભળ્યું નથી. અને જબરજસ્ત 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું એ પણ એક અદ્ભુત વાત ગણાય. એટલે માન્ય ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રીથી મોડી અને તમામ મંત્રીશ્રીઓ અને આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ પણ આ માહિમમાં જોડાયા. અને તમામને ખરેખર હું આભાર પ્રગટ કરું છું. અને ખેડૂતો માટેનો જો એમને નિર્ણય લીધો એ અદ્ભુત નિર્ણય ગણી શકાય. ત્યાર પછી 15,000 કરોડની ટેકાના ભાવની ખરીદી કરવા માટેનું એમને જાહેર કર્યું, એ પણ એક અદ્ભુત વાત ગણાય. તો ખરેખર ગુજરાત સરકારને અભિનંદનને પાત્ર ગણાય. કુદરતી આપત્તિના કારણે જે ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું એના સામે આ જે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું, જેના કારણે ખેડૂતો હવે પોતાને જે નુકસાની જે વેઠવી પડતી હતી એમાં ઘણા અંશે રાહત થશે. અને ખેડૂતોને પાછી ફરી એકવાર એમને ખેતી કરવાની જે લગન પકડાશે. એટલે ખરેખર ઘણી સારી બાબત ગણાય. રસિકભાઈ કાંતિલાલ પટેલ, ખેડૂત પ્રતિનિધિ, ગામ સિંહી. સરકારશ્રીએ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એ વંદનીય છે. કુદરતી જે આપત્તિ આવી અને 25 વર્ષથી હું ખેતીનું કામકાજ કરું છું, પણ 25 વર્ષની અંદર મેં આ પહેલી વખત જ આવો સરકારી પેકેજ જે આપ્યું છે અને ખેડૂતો માટે એ વધાવી લેવા માટેનું પણ એક સુંદર એક કામગીરી કહેવાય. સરકારશ્રીએ જે 10,000 કરોડનું જે પેકેજ આપ્યું એ ખરેખર ખેડૂતો માટે બહુ સુંદર કામગીરી સરકારે કરી છે અને સરકારશ્રીને બિરદાવીએ છીએ. અને ખેડૂતને આ બાબતે આર્થિક સહાય મળશે એ માટે ઘણું કહેવાય સરકારશ્રી માટે. નાના ખેડૂતોને જે નુકસાન થયું છે અને સરકાર તરફથી જે સહાય મળશે તેમાં ખેડૂત પણ બેઠો થઈ જશે. અને આ માટે ખેડૂત પ્રતિનિધિઓ અને મારા સિંહ ગામ વતી અને આજુબાજુના ગામડાઓ વતી સરકારશ્રીએ જે પેકેજ જે જાહેર કર્યો છે અને ખેડૂતોને જે લાભ મળશે એના માટે અમે સરકારશ્રીની લાગણીને બહુ માન આપીએ છીએ. હું મહેસાણા તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ચેરમેન તરીકે ભૈલાલભાઈ પટેલ, જે ખેડૂતોના માથે જે આફત આવી હતી
અને કમોસમી વરસાદના લીધે પાકને જે નુકસાન થયું હતું એ ગુજરાત સરકારે જે ખેડૂતોનો હામી બની અને જે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. વત્તા કે જે ખેડૂતો અમારે અહીંયા આવે છે અને એ લોકોને પણ પૂછપરછ અમે કરીએ છીએ તો ખેડૂતો પણ આ પેકેજથી ખૂબ ખુશ છે.